ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આયોજિત મશાલ રેલી તેમજ માંડવી ખાતે પ્રદર્શનનું લોકાર્પણ। 15મી ઓગસ્ટ નિમિત્તે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત મશાલ રેલી તેમજ માંડવી ખાતે પ્રદર્શનનું લોકાર્પણ। 15મી ઓગસ્ટ નિમિત્તે વડોદરા શહેરના યુવા મોરચા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂર્વ સંધ્યા મશાલ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં આજે માંડવી ગેટ ખાતે વિભાજન વિભીષિકા પ્રદર્શનનું લોકાર્પણ કરાયું હતું, જેમાં યુવા મોરચા દ્વારા મશાલ રેલી માંડવી ખાતેથી નીકાળવામાં આવી હતી, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તે માંડવી ખાતે મેલડીમાના દર્શન કર્યા બાદ વિભાજન વિભીષિકા પ્રદર્શનનું લોકાર્પણ કરાયું હતું। તેમાં ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુક્લા તેમજ કેયુરભાઈ રોકડિયા તેમજ વિજય શાહ પ્રમુખ સહિતના ભાજપના હોદ્દેદારો રેલીમાં જોડાયા હતા। આવતીકાલે 15 ઓગસ્ટે જ્યારે દેશ 78મો સ્વતંત્રતા પર્વ જ્યારે ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે એની આગલી રાત 14મી તારીખે ભારતના વિભાજનનો દિવસ અને વિભાજનના દરમિયાનમાં વિભાજનની વિભીષિકા એટલે જે પ્રતાડના જે વિભાજન વખતે લોકોએ સહન કરી હતી, અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, માતાઓ બહેનો ઉપર જે જુલ્મ ઠેરાયો હતો એને યાદ કરીને એ દિવસ ક્યારેય કોઈ ભારતીય ભૂલી ના શકે। આઝાદી એમને નથી મળી, અનેક લોકોએ પોતાનું જીવનું બલિદાન આપ્યું છે, માતાઓ બહેનો પર અત્યાચારો થયા હતા। આ બધી જ વસ્તુ અને આઝાદી મળ્યાના અનેક વર્ષો પહેલાનું આંદોલન અને આઝાદી પછી સતત ઘણા સમય સુધી પાકિસ્તાનમાં એ વખતના બાંગ્લાદેશ પણ પાકિસ્તાનનો જ ભાગ હતો, એમાં જે હિન્દુઓ પર અત્યાચાર થયા હતા, ટ્રેન ભરી ભરીને જ્યારે ડેડ બોડી ભારતમાં આવતી હતી, એ દિવસો દેશના નાગરિકોએ ભૂલવા ના જોઈએ અને યાદ કરતા દર વર્ષની જેમ આજે વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ, વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, ધારાસભ્યશ્રીઓ, દંડક શ્રી બાળુભાઈ શુક્લા અને સાંસદશ્રી, બધા જ સંગઠનના વોર્ડના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં યુવાનો આજે મશાલ રેલી માંડવીથી નીકળવાની છે અને એ દિવસ ફરીથી યાદ કરીશું અને એ આગ આપણા દિલમાં કાયમ જ જાગેલી રહે એની માટેની આ પરંપરાગત અમારી મશાલ રેલી છે, આજે આયોજન કરવામાં આવ્યું છે। માંડવીથી શરૂ થશે અને જે દર વખતનો રૂટ છે એ રૂટ પ્રમાણે અને પૂર્ણાહુતિ આપણે ભગતસિંહ ચોક પર થવાની છે। આ ટૂંક સમયમાં મશાલ રેલી શરૂ થશે અને વડોદરાના મુખ્ય માર્ગો જે છે એના પર આ મશાલ રેલી નીકળશે। ભારત પુરોહિત યુવા મોરચા પ્રમુખ વડોદરા।